માતાજી મિત્ર, આજે આપણે બનાવશું નવી રેસીપી જે આપણે કોઈની ઘરે પણ ટ્રાય નહીં કરી હોય એ આજે આપણે ઘરે ટ્રાય કરશું. વિડીયો તમે પૂરો જોજો. ચાલો આપણે રેસીપી બનાવીએ. 1.5 લીટર દૂધ છે, આ ઘરે બનાવેલું પનીર છે, આ કસ્ટર્ડ છે, કસ્ટર્ડ પાવડર છે, અને આ છે કોર્નફ્લોર છે, અને ખાંડ છે એક આખી વાટકી, અને કાજુ બદામ ને પિસ્તા છે. કઢાઈ લીધી છે આપણે. કઢાઈને આપણે ગેસ ચાલુ કરી લઈશું. હવે આજે આપણે દૂધ છે ને એમાં નાખી દઈશું. દૂધની અંદર આપણે એક આખી વાટકી ભરી ખાંડ નાખી દઈશું. હવે આ જે પનીર છે એમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર છે એમાં આપણે એડ કરી દઈશું. હવે આને આપણે આ હથેળીથી એકદમ એને મસળી લેશું. દૂધમાં આપણે નાખી દઈશું એલચી નાખીને આપણે હલાવી લઈશું. અને પછી આપણે જે પનીરને એકદમ આ ચોળી નાખ્યું છે, એકદમ કરી નાખ્યું છે. હવે આને આપણે નાની નાની ગોટી બનાવશું. એકદમ નાની નાની બનાવવાની, જેથી દૂધમાં જાય ને એટલે આ ફૂલી જશે. ઉકળતા દૂધમાં નાખવાની. દૂધ ઠંડુ ન થવું જોઈએ. દૂધ એકદમ ઉકળતું હોય ને ત્યારે જ નાખવાની. બધી આપણે ગોટી બનાવીને આમાં નાખી દીધી છે. આ છે આપણે કસ્ટર્ડ પાવડર. હવે આની અંદર આપણે પાણી નાખશું અને આને એકદમ પાણી નાખીને પ્યોરી બનાવી દઈશું. હવે એક હાથે નાખતું જવાનું અને એક હાથે હલાવતું જવાનું, જેથી આમાં લમ્સ ન પડે. આપણે ગોટી નાખી છે ને થોડીક વાર ઉકાળીને પછી જ આ નાખવાનું, તેથી આ ઘટ થાય. આ કાજુ બદામ પિસ્તા છે, આને પણ આપણે નાખી દઈશું. હવે આને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. ઉકળી ગઈ છે બરોબર. પછી આ અંગૂર પણ આપણે ઉપર માથે આવી ગયા છે, જે આપણે પનીરના બોલ્સ બનાવ્યા હતા ને એ પણ જોઈ શકો છો તમે. અને ઉકળી અને આ થઈ ગઈ છે. હવે આને આપણે ગેસ બંધ કરી અને નીચે લઈ અને 2 કલાક સુધી આપણે આને ઠરવા મૂકી દઈશું. જો અંગૂર બધા ઉપર આવી ગયા છે, એના મતલબ કે આ અંગૂર રબડી ઉપર આવી ગઈ છે, એટલે એક પણ આપણે પનીરના બોલ્સ તૂટ્યા નથી અને આ થઈ ગયું છે. હવે આને ઠરવા દઈશું અને 2 કલાક સુધી ફ્રીજમાં રાખશું. પછી તૈયાર કરી લેશું, જેથી ઠંડુ થાય એટલે આને 2 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. મારે આજે પ્રસંગ છે એટલે વધારે બનાવ્યું છે. હવે આપણે 12 જેવી અંગૂર રબડી તૈયાર છે, જે આપણે ઘરે બનાવી છે.